वीडियो उतार लिया पत्रकार ने फोन રાજ્યની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે। ગુજરાતની અંદર 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની અંદર મતદાન છે, પરંતુ સૌ કોઈની નજર એ જેતપુર, કુતિયાણા અને રાણાવાવની અંદર છે। જો કે જ્યારે જેતપુરની અંદર વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યન ગોસાઈ કે જેમને બૂથની અંદર જ્યારે તેઓ પોતાનું મતદાન કરવા માટે ગયા હતા ત્યારે તેમનો એવો આક્ષેપ હતો કે ભાજપના એક કાર્યકર જ્યારે મતદાન કરવા માટે અંદર પહોંચ્યા ત્યારે ઈવીએમ બંધ હતું। જો કે ઈવીએમ બંધ હોવાને લઈને કમાસાણ પણ મચ્યું, કેમ કે લગભગ 1 કલાક સુધી આ ઈવીએમ બંધ રહ્યું હોવાના આક્ષેપો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 8ના સત્યન ગોસાઈ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। અને એ દરમિયાન જ્યારે તેઓ મતદાન બૂથની અંદર પહોંચ્યા હતા તે દરમિયાન ત્યાં રહેલી પોલીસ સાથે પણ તેમને ઘર્ષણ થયું, પોલીસ સાથે પણ તેમની બોલાચાલી થઈ। પહેલાં એ દ્રશ્યો જુઓ અને સાંભળો પણ તમે કે પોલીસ સાથે જ્યારે ઘર્ષણ થયું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 8ના સત્યન ગોસાઈએ ત્યારે શું કઈ ચર્ચા થઈ। वीडियो उतार लिया पत्रकार ने फोन તો પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 8ના સત્યન ગોસાઈ જેતપુર નગરપાલિકાના કે જેમણે એવા ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અને સાથે જ જે ચૂંટણી અધિકારી કે જે બૂથની અંદર ઉપસ્થિત હતા તેમની ઉપર પણ તેમણે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અને સાથે એ પણ કહ્યું કે છેલ્લા 1 કલાક કરતાં વધારે સમયથી ઈવીએમ પણ બંધ છે। જો કે બંધ હાલતની ઈવીએમ અંદર હોવાની તેમને જાણ તેમના જ કાર્યકર્તા દ્વારા જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમને જાણ થઈ। શું કંઈ કહ્યું બહાર આવીને જ્યારે ઈવીએમ બંધ હતું અને ચૂંટણી અધિકારી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારે, એ પણ સાંભળો। ચબાડિયા સ્કૂલમાં 5 નંબરનું મશીન કીધું 1 કલાકથી બંધ છે। ઝોનલ ઓફિસના ફરિયાદ કરતા હજી પણ મતદાન આવ્યું નથી। મતદાનનો વાહન ઉભા છે, દબાવવાની કોશિશ કરવામાં આવે છે। મતદાન ન થાય એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે। વાસાણી કરીને જે અધિકારી છે એ કોઈ જાતનો જવાબ નથી, એમાં કાયદેસરની પર કાર્યવાહી કરવાના છીએ। એને ચોખ્ખી સૂચના આપી કે મશીન ચાલુ છે। અમારા રમેશભાઈ ચબડિયા અમારા કાર્યકર્તાએ પોતાનું બટન મતદાન લેવા ગયા એનો મત નહોતો પડતો, પછી એને તો ગુજરાતની અંદર અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે। 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની અંદર મતદાન થઈ રહ્યું છે। પહેલા એ સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરની અંદરથી કે જ્યાં જેતપુરની અંદર ઈવીએમ 1 કલાક સુધી લગભગ બંધ રહ્યું હતું ને એ બંધ રહ્યા દરમિયાન ભાજપના ઉમેદવાર ની સાથે પોલીસને ઘર્ષણ થયું, કેમ કે મતદારોએ લાઇનમાં ઊભા રહ્યા હતા, 1 કલાક કરતાં વધારે સમય ઊભા રહ્યા અને ઈવીએમ બંધ હોવાના કારણે મતદારોએ પાછા ફર્યા હતા। મતદારો પાછા ફરતા ભાજપના ઉમેદવારોએ ગંભીર આક્ષેપ એ ચૂંટણી અધિકારી ઉપર લગાવ્યા છે। હવે જોવાનું રહેશે ચૂંટણી પંચની અંદર આ ફરિયાદ થાય છે કે કેમ। અને અત્યારે તો હાલ એ બૂથ ઉપર કે જે જગ્યા ઉપર જે શાળાની અંદર ઈવીએમ બંધ થયું હતું ત્યાં હવે ફરી એકવાર મતદાન ચાલુ થયું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર પણ જેતપુરની અંદર મતદાન ચાલી રહ્યું છે। આજના દિવસ દરમિયાન ચૂંટણીની સૌથી પહેલી અને સચોટ સમાચાર સૌથી પહેલા અમે આપના સુધી પહોંચાડતા રહીશું। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।